નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ફરી એક સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો આ સરકારી નોકરીની જાહેરાત છે ભાવનગર મહાનગરપાલિકાના ફિમેલ હેલ્થ વર્કર સંવર્ગની હાલ ખાલી રહેલી જગ્યાઓ ભરતીથી ભરવા માટે ojas.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 19/10/2025થી તારીખ 8/11/2025 સુધીમાં ઓનલાઈન અરજી ઉમેદવારોને કન્ફર્મ કરવા જણાવવામાં આવે છે। ભરતીથી જગ્યાઓ ભરવા માટેની માહિતી દર્શાવતું પત્રક આ પ્રમાણે છે। તો મિત્રો, અહીં જગ્યાનું નામ છે ફિમેલ હેલ્થ વર્કર। કુલ ભરવાપાત્ર જગ્યાઓ અહીં 30 છે। જગ્યાઓ માત્ર ને માત્ર મહિલા ઉમેદવારો માટે જ છે। હવે અહીં શૈક્ષણિક લાયકાત આપણે જોઈએ તો સરકાર માન્ય ડિપ્લોમા નર્સિંગ પાસ અથવા 2 વર્ષનો ANM કોર્સ કરેલો હોવો જોઈએ। અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। પર જે ઉમેદવારો નોકરી લાગશે તેમને પગાર કેટલો મળશે તે જોઈએ તો પ્રથમ 5 વર્ષ માટે 26,000 ફિક્સ પગાર મળશે। ત્યારબાદ 5 વર્ષની સેવાઓ સંતોષકારક જણાયે 7મા પગાર પંચ મુજબ પે મેટ્રિક લેવલ 2 સ્કેલ 19,900 થી 63,200 નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે। જગ્યા પર અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદા કેટલી હોવી જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાદ લાગુ પડશે નહીં, પરંતુ અધિકતમ 58 વર્ષની જ રહેશે। વય મર્યાદામાં છૂટછાટ કોને મળશે અને વય મર્યાદા કેટલી હોવી જોઈએ તે માહિતી આપવામાં આવી છે। તો 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ વય ન ધરાવતા મહિલા ઉમેદવારો આ જગ્યાઓ પર અરજી કરી શકે છે। એટલે કે વય મર્યાદામાં સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે। કુલ જગ્યાઓની માહિતી કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ફાળવવામાં આવી છે તે આપણને આપવામાં આવ્યું છે। તે જોઈએ તો કુલ જગ્યાઓ અહીં 30 છે। બિન અનામત વર્ગ માટે કુલ 14 જગ્યાઓ પર મહિલા ઉમેદવારોની ભરતી થવાની છે। આર્થિક રીતે પછાત વર્ગની જે મહિલા ઉમેદવારો છે તેમની 3 જગ્યાઓ છે। અનુસૂચિત જાતિ માટે કુલ 2 જગ્યા ઉપર ભરતી થશે। અનુસૂચિત જનજાતિની બહેનો માટે કુલ 4 જગ્યાઓ અહીં ફાળવવામાં આવી છે। જ્યારે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલા ઉમેદવારોની વાત કરીએ તો અહીં કુલ 7 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આમ કુલ મળીને 30 જગ્યાઓ ઉપર ભરતી થશે। હવે અહીં જુદી જુદી બીજી માહિતીઓ પણ આપવામાં આવી છે। આપણને લાગુ પડતી માહિતીઓનો જ અહીં અભ્યાસ કરીશું। તમે જો આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા હોય તો ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર જઈ અને આ જાહેરાતને ડાઉનલોડ કરી તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી જ આ જગ્યા ઉપર અરજી કરવાની રહેશે। જગ્યા ઉપર અરજી કરવા માટે અહીં આપણે કમ્પ્યુટરનું જ્ઞાનની જાણકારીની પણ વાત કરવામાં આવી છે। તો ગુજરાત સરકારના નિયમ મુજબ CCCનું સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો હોવા જોઈએ। આ ઉપરાંત જો તમે ધોરણ 10 અને 12ની અંદર એક વિષય કોમ્પ્યુટરનો રાખેલો હશે તો પણ તમારે એ માન્ય ગણવામાં આવશે। જાહેરાતની સામાન્ય જોગવાઈઓ આપવામાં આવી છે। તો અહીં પ્રથમ છે કે નાગરિકત્વ શું હોવું જોઈએ તો ઉમેદવારો ભારતના નાગરિક હોવા જોઈએ। આ ઉપરાંત બીજા જે નજીકના પાડોશી દેશોના ઉમેદવારો છે જેમાં ભારત સરકારના નિયમ મુજબ રહેણાંક ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। અરજી પત્રક ફીની વાત જે કરવામાં આવી છે તે જોઈએ તો એક કરતાં વધુ જાહેરાત માટે અરજી કરવાની હોય ત્યારે દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે અને પ્રત્યેક અરજી સાથે બિન અનામત વર્ગ માટે નિયત 500 તથા અનામત વર્ગના ઉમેદવારો માટે 250 ફી ભરવાની રહેશે। અરજી ફી વગરની અગ્રિમ નકલ વિચારણામાં લેવામાં આવશે નહીં। ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં જણાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત, માન્ય યુનિવર્સિટી સંસ્થાની માર્કશીટના અસલ પ્રમાણપત્રો,
તથા તેની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. તેમજ અનુભવ અંગેના પ્રમાણપત્રો પણ રજૂ કરવાના રહેશે. કોલેજના આચાર્ય દ્વારા અપાયેલ પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં. જાહેરાતમાં મહિલા ઉમેદવારો માટે જગ્યા અનામત હોય તો પણ જે તે કેટેગરીમાં મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. પણ સંજોગોમાં અરજી ફી પરત મળવા પાત્ર થશે નહીં. શૈક્ષણિક લાયકાત બાબતની જે સૂચના આપવામાં આવી છે તે જોઈએ તો ઉમેદવારે જાહેરાતમાં દર્શાવેલી શૈક્ષણિક લાયકાત અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ધરાવતા હોવા જોઈએ. જો તમે અભ્યાસ ચાલુ હોય અને અરજી કરશો તો તે માન્ય ગણવામાં આવશે નહીં. ઉમેદવારે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ. ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રકમાં જણાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત માન્ય સંસ્થા યુનિવર્સિટીની સ્વયં પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. કોલેજના આચાર્ય દ્વારા આપવામાં આવેલી પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં. શૈક્ષણિક લાયકાત કામચલાઉ ધોરણે માન્ય રાખવી તેવો ઉમેદવારનો હક દાવો સ્વીકારવામાં આવશે નહીં. જાહેરાતમાં દર્શાવેલી લાયકાતની સમકક્ષ લાયકાત ઉમેદવાર ધરાવે છે તેવો તેમનો હક દાવો હોય તો આવા ઉમેદવારે સમકક્ષતા પ્રસ્થાપિત કરતો આદેશ અધિકૃતતાની વિગતો આપવાની રહેશે. 8મા નંબરની અંદર લેખિત પરીક્ષા મૌખિક કસોટી બાબતેની અમુક સૂચનાઓ છે તે આપણે જોઈએ લઈએ. તો સૂચના નંબર 1 છે કે લેખિત પરીક્ષા વગર મૌખિક કસોટીમાં ઉમેદવારે પોતાના સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. લેખિત પરીક્ષાના માધ્યમ જગ્યાની મૂળ શૈક્ષણિક લાયકાતના કોર્સને અનુરૂપ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવશે. અન્યથા ગુજરાતી જ રહેશે અને અંગ્રેજી વિષયના પ્રશ્નોનું માધ્યમ અંગ્રેજી રહેશે. સૂચના નંબર 3 જોઈએ તો આ સંવર્ગમાં ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાના કિસ્સામાં અથવા સીધી પસંદગીથી ભરતીના કિસ્સામાં પ્રતીક્ષા યાદીની મુદત 2 વર્ષ અથવા તો તે પછીની પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે પૈકી જે વહેલું હોય તેના આગલા દિવસ સુધી અમલમાં રહેશે. ઉપરોક્ત દર્શાવેલ જગ્યાની સંખ્યામાં ફેરફાર કરવાનો કમિશનર મહાનગરપાલિકા ભાવનગરને અબાધિત હક છે. અરજીની સંખ્યાને ધ્યાને લઈ લેખિત પરીક્ષા મૌખિક કસોટી લેવા અંગે ભાવનગર મહાનગરપાલિકાની પસંદગી સમિતિ દ્વારા નિર્ણય લેવાશે જે તમામને બંધન કરતા રહેશે. નંબર 5 જોઈએ તો ગુજરાત જાહેરાતની જોગવાઈઓના અર્થઘટન અને આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર ભાવનગર મહાનગરપાલિકાનો નિર્ણય આખરી અને તમામને બંધન કરતા રહેશે. મિત્રો અહીં છેલ્લે તમને ઓનલાઈન અરજી કરવાની તથા અરજી ફી ભરવાની રીત આપવામાં આવી છે. આ જાહેરાતના સંદર્ભમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવાર તારીખ 19/10/2025 થી 8/11/2025 સુધી ojas.gujarat.gov.in પર અરજી પત્રક ભરી શકશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ 1 થી 15 અનુસરવાના રહેશે. કન્ફર્મ એપ્લિકેશન નંબર મળ્યા પછી જ અરજી માન્ય ગણવામાં આવશે. હવે મિત્રો જો તમે પોતાના ઘરે આ અરજી ફોર્મ ભરવા માંગો છો તો તમે તમારા મોબાઈલમાં ojas.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર જઈ આ 15 આપેલા સ્ટેપને અનુસરશો તો જરૂરથી તમે પોતાની જાતે આ ફોર્મ ભરી શકો છો. આ ફોર્મ ભરતા પહેલાં ફરી તમને એકવાર રિક્વેસ્ટ કરવામાં આવે છે કે આ જાહેરાતને ડાઉનલોડ કરવાની રહેશે અને તેને યોગ્ય અભ્યાસ કર્યા પછી જ તમારે માગ્યા મુજબની લાયકાત ફોટો સહી સંપૂર્ણ સ્કેન કરી અને રાખી લેવાના રહેશે. તે પછી જ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરવાનું રહેશે. જો તમે તમારી જાતે આ 15 સ્ટેપને અનુસરશો તો ચોક્કસથી તમે પોતાની જાતે આ ફોર્મ ભરી શકશો. આ હતી ભાવનગર મહાનગરપાલિકામાં ફિમેલ હેલ્થ વર્કર માટેની જગ્યાની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતીસભર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.